फ्रेंड्स હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે। તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે તો આ વિડીયો તમારા માટે છે। વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કરો છો પરંતુ તમારું વજન વધતું જ જાય છે તો આજનો આ વિડીયો તમારા માટે છે। કારણ કે વજન ઘટાડવા માટે સૌથી પહેલા ડાયટ એક્સરસાઇઝ નહીં પરંતુ તમારે તમારા પાચન તંત્રને થોડું મજબૂત રાખવું પડશે। તમારા પાચન તંત્રને ત્યારે તમે મજબૂત રાખી શકશો જ્યારે તમે તમારા ખોરાકમાં થોડું ચેન્જીસ લાવશો। તો આ ત્રણ વાત યાદ રાખશો એટલે તમે 25 કિલો જેટલું તમારું વેઇટ લોસ આરામથી કરી શકો છો। તો ચલો સૌથી પહેલાં આપણે આપણું વજન કેવી રીતે ઘટે છે તેના વિશેની વાત કરીએ। આપણા જમાનામાં આપણે પહેલાંના જમાનાની વાત કરીએ તો આપણા દાદી નાની વખતના સમયમાં લોકો શું કરતા હતા। આપણા દાદી નાની વખતના સમયમાં કોઈ પાસે શ્રમ કરવાનો સમય નહોતો કારણ કે અત્યારે આપણી પાસે ઘણા બધા એવા આધુનિક સાધનો છે કે જેની મદદથી આપણે ઘરના કામ અને બહારના કામ કે પછી ફેક્ટરીમાં પણ મશીનરીનો ઉપયોગ કરી શકીએ છીએ। પહેલાંના જમાનામાં લોકો આપણા ખોરાક ખાનપાન ઉપર ધ્યાન રાખતા હતા। બાફેલા મગ એક એવી વસ્તુ છે કે જેની અંદર કેલરી શૂન્ય છે અને સાથે પોષક તત્વનો ખજાનો છે। જે લોકો નિયમિત રીતે બાફેલા મગનું સેવન કરે છે તેમનું વેઇટ લોસ ઇઝીલી થાય છે કારણ કે બાફેલા મગ ખાવાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે। તો કેવી રીતે મગને બાફવા? પહેલી વાત, તમે તમારા ડાયટની અંદર મગની દાળ, બાફેલા મગનું પાણી કે પછી મગનું સલાડ અથવા તો મગ સામેલ કરો। તો સૌથી પહેલાં તમારે બાફેલા મગ કેવી રીતે બાફવાના? એમાં તમારે એક વાટકી મગ હોય કે અડધી વાટકી હોય તો ડબલ પાણી એડ કરવાનું 3 ગણું। એમાં ચપટી એવું આદુનો કટકો એડ કરવાનો છે અને થોડું અમથું એમાં નમક ઉમેરવાનું છે કે સંચળ અને મગને બાફી લો। બસ થોડું પાણી વધારે રાખવાનું છે અને પ્રવાહી છે અને આદુનો કટકો કાઢી લેવાનો। આપણે આદુનો નાનો એવો કટકો એડ કરવાનો છે જેના કારણે તમને ગેસ ન થાય। ત્યાર પછી તમારે એ મગનું થોડું જે બાફેલા મગ ખાવ તમે એમાં લીંબુ થોડું ઉમેરી દેવાનું એકદમ જ્યારે ખાવા બેસો ત્યારે। તો આવી રીતે તમે લીંબુના કારણે તમને ગેસ નથી થતો। ઘણા બધા લોકોના પ્રશ્ન હોય છે કે અમે બાફેલા મગ ખાઈએ છીએ તમને ગેસ થાય છે તો એમને આદુ અને લીંબુ ઉમેરી દેવાથી ગેસ થતો નથી। દિવસમાં જ્યારે પણ ભૂખ લાગે ત્યારે અડધી વાટકી આ બાફેલા મગનું પાણી પીવાનું છે। બસ એમના વજન પણ ઘટશે અને સાથે સાથે એમની શારીરિક ક્ષમતા જે શારીરિક શક્તિ છે એમાં વધારો થશે। ભૂખ કરતાં ઓછું જમાશે કારણ કે મગની અંદર પ્રોટીન અને ફાઇબર પુષ્કળ છે એટલા માટે તમને ભૂખ ઓછી લાગે છે। ફાઇબરના કારણે, પ્રોટીનના કારણે તમારું શરીર સંકોચાય છે તો મગ છે બધી રીતે ઉપયોગી છે। ધીરે ધીરે તમારું વજન ઘટવા લાગે છે। આ થઈ ખાનપાનની વાત। બીજી વાત એ છે કે ખાનપાનમાં તમે તમારા ડાયટમાં મગ સામેલ કરો। બીજી વસ્તુ એ કે સૂર્યપ્રકાશમાં થોડી વાર બેસો। સૂર્યપ્રકાશની અંદરથી જે વિટામિન ડી છે એ અને સાથે સૂર્યપ્રકાશ છે એ આપણા શરીરની કેલરી બાળે છે। એટલે પરસેવા સ્વરૂપે તમે જીમમાં જાઓ છો, 1 કલાક યોગા કરો છો અને તમને જે પરસેવો વળે છે એ તમે 15 થી 20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો છો તો પરસેવો વળે છે। એનો મતલબ એ છે કે તમારા શરીરનું પરસેવા માટે જે વિસરલ ફેટ છે બહાર કાઢે છે જેના કારણે તમારા શરીરની ચરબી ઓછી થાય છે, પાચન તંત્ર મજબૂત થાય છે અને વજન ઘટે છે। સૂર્યપ્રકાશમાં બેસવાથી તમારે જીમમાં જવાની જરૂર રહેશે નહીં। અને ત્રીજું, નિયમિત 40 મિનિટ સુધી ચાલો। ચાલવાથી તમારા શરીરનું પાચન તંત્ર સારું રહે છે। રોજ એક જ સમય કાં તમે સવારે ચાલો અથવા સાંજે ચાલો। નિયમિત રીતે બપોરના સવારે ભૂખ્યા પેટે અથવા તો રાત્રે તમે ભોજન કરો એના કલાક પછી તમારે ચાલવાનું છે। તરત ચાલવા જવાનું નથી અને સૂતાના 1 કલાક પહેલાં એવી રીતે ટાઈમ તમારે સેટ કરવાનો છે। તો નિયમિત રીતે આટલું 3 મહિના સુધી માત્ર આટલું ધ્યાન રાખો। ભૂખ કરતાં ઓછું જમવું, ભોજનમાં બહારનું ઓછું જમવું અને સૂર્યપ્રકાશમાં થોડી વાર રહેવું અને થોડું ચાલવું। 3 મહિના સુધી તમે આ કરો। 3 મહિનામાં ગણપતિ જેવી લટકતી પાંદ પણ ગાયબ થઈ જશે। ગમે તેટલું જાડું વજન કેમ નથી, 30 વર્ષ જૂની ચરબી કેમ નથી, પણ તમારા શરીર વજનને તમારા બોડીને અનુરૂપ તમારું વજન ફિટ થઈ જશે, વધારાની ચરબી ઓછી થઈ જશે। તો ખરેખર મિત્રો આ ત્રણ વસ્તુની ટેવ પાડો, 25 કિલો વજન તમારું 3 મહિનામાં ચોક્કસ ઘટશે।